ગુજરાતના ચેરાપુંજી ગણાતા વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં વિકાસના દાવાઓની પોલ ખુલતી તસવીરો સામે આવી છે। મોટી વલસાડ ગામના બે રસ્તા ફળિયામાં કાળઝાળ ગરમી વચ્ચે લોકો પાણીના એક એક ટીપા માટે તરસી રહ્યા છે। પાણી માટે અહીંની મહિલાઓ પોતાના જીવના જોખમે 45 ફૂટ ઊંડા કૂવામાં દોરડા અને સીડીની મદદથી ઉતરીને પાણી ભરવા મજબૂર બની છે। અંદાજે 586 કરોડ રૂપિયાની એસ્ટ્રોલ જૂથ પાણી પુરવઠા યોજના અહીં માત્ર કાગળ પર જ હોય તેવો સાબિત થઈ રહ્યું છે। ઘરે ઘરે નળ તો ફિટ કરાયા છે, પરંતુ આજ દિન સુધી તેમાં પાણીનું એક પણ ટીપું નથી આવ્યું। ચોમાસામાં સૌથી વધુ વરસાદ ધરાવતા આ વિસ્તારમાં ઉનાળામાં મહિલાઓએ કલાકો સુધી પાણી માટે રઝળપાટ કરવું પડે છે। વારંવાર રજૂઆતો છતાં કોઈ ઉકેલ ન આવતા હવે ત્રસ્ત ગ્રામજનો ઉગ્ર આંદોલનની ચીમકી આપી રહ્યા છે। સર, અહીંયા પાણીની સમસ્યા એટલી ગંભીર છે કે પાણી ભરવા માટે કૂવામાં 45 કૂવામાં ઊંડું ઉતરવું પડે અને પછી ત્યાંથી નીચે ઉતરીને પાણી ભરવું પડે। સવારે આવવું પડે સર, સવારે આમ તો 6 વાગે આવે તો 1-2 કલાક પાણી ભરવા માટે લાગી જાય છે। પાણી ભરવા સારું જીવને કેવી રીતે જોખમમાં સર, જીવને એટલું જોખમ છે કે ઉપરથી કોઈ જોઈએ તો પછી આમ કૂવો જો કાચો હોય તો પછી ઉપરથી પથ્થરો પડવાની અને પછી ત્યાં નીચે દોરડો હોય તો દોરડા હાથ લપસી જાય તો નીચે પડવાની બહુ સંભાવના છે। 1200ની વસ્તી છે અહીંયા બે રસ્તા ફળિયામાં, તો અહીંયા છે ને વર્ષોથી અમે રજૂઆત કરીએ છતાં પણ અહીંયા એસ્ટ્રોલ જૂથનું પાણી પણ આવતું નથી અને આવતો હોય તો મહિનામાં એકવાર થોડું ખાડી જરા અને પછી આ લોકો છે ને આખી રાત બી અહીંયા રહે અને ઝરણાનું પાણી છે કૂવામાં ઉતરીને ભરે। અહીંયા ટોટલ કેટલા કૂવા આવેલા છે અને લોકો કઈ રીતે પાણી ભરવા નીચે ઉતરે? અહીંયા છે ને ટોટલ 6-7 કૂવા છે, પણ એમાંથી 4 કૂવા સુકાઈ ગયેલા છે અને બાકીના છે એમાં પણ નથી પાણી નિયમિત આપવામાં આવે છે। પાણી તો આપવામાં આવે છે, પણ સાહેબ ત્યાંની સ્થિતિ કઈ અલગ જ છે કે નળ તૂટેલી હાલતમાં છે, પાણી લોકો સુધી પહોંચતું નથી। શું કહે છે? ગામની આંતરિક વિતરણ વ્યવસ્થા ગ્રામ પંચાયત પાણી સમિતિની હોય છે અને રિપેરિંગની કામગીરી પણ ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવી રહી છે। સાહેબ, એક પ્રશ્ન છે કે નલ સે જલ યોજનાના નવા નળોના કનેક્શન તો આપ્યા છે, પરંતુ પાણી નળમાં આવતું નથી। તો અમારા ગામમાં કેટલીક 2-3 ફળિયામાં પાણી જ નથી, એટલે એક માણસ ઢોરમાં જાય, એક માણસ કૂવા પર સવારથી સાંજ લગન બેસી જાય તો પાણી એક પેલું ડેગડી જેવું આટલું ભરે પીવા માટે બપોર લગન, પછી બીજે દિવસ પાછું ભરવાનું, તો પછી બીજા વાળા પછી એક માણસને બીજો એક માણસને ભરવા આપવાનું। એ રીતે પછી અમારું પૂરું કરે એમ રસોઈ માટે, પછી બપોરથી આવવાનું પાછું